ચલો હવે આપણે લાસ્ટમાં જે ક્વેશ્ચન ડિસ્કશન કર્યો હતો આગળ વધારીએ આપણે પેજ નંબર 151 ઉપર. એસેટ ખરીદી 1,50,000 માં, એની જર્નલ ને લેઝર પોસ્ટિંગ, વોલિયર આખું વર્ષ વાપરો, SLM પ્રમાણે 40,000 નો ડેપ ગોઈતો, અને કેલ્ક્યુલેટ કર્યો કહેવાય. કેલ્ક્યુલેટ કરવાની મેથડ હતી SLM, અને કેલ્ક્યુલેટ કર્યું કહેવાય. અને ગણ્યા પછી આ 40,000 લખ્યા, એ લખવાની રીતનું નામ હતું ચાર્જ ટુ એસેટ, અને રેકોર્ડ કર્યું કહેવાય રેકોર્ડ. તો રેકોર્ડ કરવાની રીતનું નામ હતું ચાર્જ ટુ એસેટ. પછી નોમિનલ ખાતું વર્ષના અંતે બંધ કર્યું. પહેલું વર્ષ ક્લિયર એટલે મશીન ખાતાની બેલેન્સ કરી, એ બેલેન્સ નવા વર્ષે ઓપનિંગ એન્ટ્રીની મદદથી આગળ લાવ્યા. સેકન્ડ યર બી યુઝ કર્યું, તો સેકન્ડ યર પાછું જેમ આગળ કર્યું એ રીતે ડેપ્રિસિએશન ગણ્યો, અને વર્ષના અંતે ડેપ્રિસિએશન ખાતું આપણે બંધ કરી દીધું. ચલો ત્રીજું વર્ષ છે, હવે કામનું વર્ષ આવે છે. થર્ડ યરમાં ઘટના બની છે, મશીન સોલ્ડ. ગમે એ વર્ષમાં મશીન સોલ્ડ કરે, પહેલું બીજું ત્રીજું ગમે એ વર્ષ હોય, હંમેશા એટલું યાદ રાખવાનું, પહેલા વેચતા પહેલા એના વર્ષમાં યુઝ કર્યું છે ક્યાંય, તો જેટલો સમય યુઝ કર્યો હોય એટલા સમયનો પહેલા ડેપ્રિસિએશન ગણી દેવાનું. ચલો ક્યારે સોલ્ડ કર્યું? એન્ડ, એટલે આખું વર્ષ વાપર્યું, તો આખા વર્ષનો પહેલા ડેપ્રિસિએશન ગણી દેવાનું. તો 31 ડિસેમ્બર 2017. પાછો ઘસારાની જર્નલ, ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન. આ જર્નલનું કેવું નામ હતું? આ જર્નલ લખીનું કેવું નામ હતું? ચાર્જ ટુ એસેટ. આ તો ઘસારો લખવાની રીત હતી, જર્નલ લખી. ક્યાં પોસ્ટિંગ કરશું? એક તો ડેપ્રિસિએશન ખાતામાં ડેબિટ, પણ એ ખાતું બનાવવાનું કીધું નથી. જો બનાવવાનું કીધું હોત તો કાલે બનાવીને બતાડ્યું હતું. ડેપ્રિસિએશન ખાતામાં ડેબિટ સાઈડ, સામેનું નામ મશીન. મશીન ખાતામાં ક્રેડિટ સાઈડ, સામેનું નામ ડેપ્રિસિએશન. તો આવ્યું આ મશીન ખાતું આપણું, ક્રેડિટ સાઈડ, ડેટની કોલમમાં ડેટ, સામેનું નામ, અમાઉન્ટ પ્રમાણે કહું તો 40,000. ચલો આ નોમિનલ ખાતું છે, અને બંધ બી કરી દઈએ 31 ડિસેમ્બર. ક્યાં બંધ થાય નોમિનલ ખાતું? PNL અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન અકાઉન્ટ. ચલો લખાઈ ગયો. કેટલા રૂપિયાનું ડેપ્રિસિએશન છે? 40. ડેબિટમાં હતું ને, તને બંધ કરવા ક્રેડિટ 40,000. જો વેચું ન હોત તો સિમ્પલ આ ઘસારો ગણ્યો હોત, એને PNL માં બંધ કર્યો હોત, અને આ અકાઉન્ટની બેલેન્સ કરી દીધી હોત. શું કરી દીધું હોત? બેલેન્સ. પણ આપણે તો વેચી નાખ્યો. હવે વેચ્યું તો વાંધો નહીં, વેચવાની જર્નલ લખવાની. ચલો વેચવી, વસ્તુ વેચવી, એસેટ વેચવી, તો ધંધામાં એસેટ આવે કે જાય? મશીન વેચવી તો આવે કે જાય? જાય તો જમા ટુ મશીન અકાઉન્ટ. કેટલામાં વેચવું એ બી કીધું. જો મશીન સોલ્ડ કેટલામાં? 40, તો 40,000. અને વેચવી તો પૈસા મળે, કેશ અથવા બેંક અકાઉન્ટ ડેબિટ, બેમાંથી એક લખી દેવાનું. કેટલા રૂપિયા વેચવાથી આવ્યા? 40,000. જર્નલ લખાઈ ગઈ. તો મશીન ખાતામાં ક્રેડિટ બાજુ, સામેનું નામ કેશ અથવા બેંક. તો 31 ડિસેમ્બર, સામેનું નામ બાય બેંક અકાઉન્ટ. વેચવાથી આવ્યા 40,000, અને કાઉન્સમાં લખી દેવાનો SV.
એસવી એટલે સેલ પ્રાઇસ લખી, સેલ વેલ્યુ લખી છે. ચલો વેચવી એનો વાંધો નહીં, વેચવી તો આમાં કઈ પ્રોફિટ લોસ થાય? આ ઓટોમેટિક પ્રોફિટ લોસ થઈ ગયો છે. ક્યાં સર ઓટોમેટિક?જરાનું બંને બાજુનું ટોટલ મેચ કરો ને, તો આ બાજુનું ટોટલ જરા કેટલું છે? આ બાજુનું ટોટલ તો અહીંયા વધારે છે, તો અહીંયા બી 80,000 કરવા ઘટે છે. કેટલા ઘટે છે? ક્યાં ઘટે છે? કોની ડેબિટ સાઈડ? મશીન. તો આની જર્નલ આમ લખાય, મશીન ખાતામાં ડેબિટ બાજુ એટલે મશીન અકાઉન્ટ ડેબિટ અને ટુ P&L અકાઉન્ટ કેટલા ઘટે છે? 10,000 31 ડિસેમ્બર. લો દાખલો પૂરો. મશીન ખાતામાં ડેબિટ સાઈડ, સામેનું નામ 31 ડિસેમ્બર, ટુ P&L અકાઉન્ટ, કાઉન્સમાં લખી દો આ શું P&L? પ્રોફિટ ઓન સેલ. હવે આ એક્ઝામમાં આમ તો હાલશે ને, એની ગણતરી દેખાડવી પડે કે આ પ્રોફિટ કઈ રીતે લાવ્યા તમે. ચલો તો પ્રોફિટ લોસ નક્કી કરવાનું સૂત્ર છે. તો પ્રોફિટ લોસ નક્કી કરવા માટે વર્કિંગનો 2, 3, 4 જે બનાવો. ચલો પ્રોફિટ લોસ નક્કી આમ થાય, પ્રોફિટ અથવા લોસ બરાબર સેલ વેલ્યુ માઇનસ બુક વેલ્યુ. બુક વેલ્યુ એટલે ચોપડે કહેવાય કે ચોપડામાં વેચ્યું કેટલા રૂપિયાનું હતું એ. ચલો સેલ વેલ્યુ કેટલામાં વેચ્યો? 40. બટ ચોપડામાં વેલ્યુ કેટલી હતી એ કેમ ગોતાય? તો ચોપડે કિંમત ગોતવાનું સૂત્ર છે, બુક વેલ્યુ બરાબર હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ ટિલ ડેટ ડેપ્રિસિએશન. એટલે સર હું ચલો કેટલા રૂપિયામાં ખરીદો? મિલકતની ખરીદ કિંમત ગોતો, 1,50,000. ટિલ ડેટ ડેપ્રિસિએશન નો મતલબ મિલકત ખરીદી ત્યાંથી જે તારીખની ચોપડે કિંમત જોતી છે ત્યાં સુધીનો ટોટલ ઘસારો. આપણે ક્યારે મિલકત વેચી? તમારે ત્રીજા વર્ષના અંતની બુક વેલ્યુ જોતી છે, એન્ડ ઓફ થર્ડ યર. તો એનો મતલબ ખરીદી ત્યાંથી ટીલ એટલે સુધી, અત્યાર સુધીનો ઘસારો. ચલો 1 વર્ષ વાપરું તો કેટલો ઘસારો લાગે? ચલો કેટલા વર્ષ વાપરી? જો ખરીદું ત્યાંથી આખું 2005, 2006, 2007 કેટલા વર્ષ વાપર્યા? 3 વર્ષ. બોલો 40,000 ગુણ્યા 3, 1,20,000. બોલો બે વચ્ચેનો ગેપ. બોલો બે વચ્ચેનો ગેપ 30,000. હા ચોપડે કિંમત ગોતી અને આ ચોપડે કિંમત અહીંયા મૂકી. કાથી જવાબ લાયા? તો આપણે કીધું વર્કિંગ નોટ 2 માંથી લાયા. બે વચ્ચેનો ગેપ, ધેટ્સ ઓલ. બોલો વધારે આવ્યા ઓછા? ચોપડામાં કેટલા રૂપિયા હતા? વેચ્યું કેટલા આવ્યા? વધારે આવ્યા ઓછા આવ્યા? વધારે આવે તો પ્રોફિટ કહેવાય, પ્રોફિટ ઓન સેલ. માની લો એક્ઝામમાં આટલો મોટો દાખલો આપ્યો અને તમને ખાલી એટલું પૂછે, આટલો મોટો દાખલો આપ્યો ખાલી એટલું પૂછે પ્રોફિટ લોસ ગોતો, તો તમે આ બધી જર્નલ લખવા બેસો, આ ખાતું બનાવવા બેસો, પછી ખબર પડે ને. તો જ્યારે તમને ખાલી પ્રોફિટ લોસ પૂછે ત્યારે આટલું જ વર્ક કરવાનું, આ 3 માહિતી લખવાની. પેલા 40 ઘસારો ક્યાંથી આવ્યો તો બતાડવું પડે ને. તો આ વર્કિંગ નોટ બનાવી 1, 2, 3 દાખલો પૂરો. અકાઉન્ટમાં મળી ગયું. જો સર બુક વેલ્યુ કેટલી કીધી? ફરીથી કહો તો આપણે કહીશું બુક વેલ્યુ બાય આવી 30,000. કઈ રીતે આવી? હિસ્ટોરિકલ કોસ્ટ એટલે પરચેસ પ્રાઇસ, ખરીદ કિંમત.
ટિલ ડેટ ડેપ્રિસિએશન નો મતલબ ખરીદ્યો ત્યાંથી જે તારીખની બુક વેલ્યુ જોતી ત્યાં સુધીનો ઘસારો. તો ક્યારે ખરીદી મેં મિલકત? 1/1/2015. વેચ્યું ક્યારે? ત્રીજા વર્ષના અંતે, એટલે ત્રીજું વર્ષ પૂરું થાય 31/12/2017. 15 આખું 16 આખું 17, એટલે 3 વર્ષ આમ લખી. તો આનો મતલબ આવો થાય કે ખરીદો ત્યાંથી જે તારીખની બુક વેલ્યુ જોતી ત્યાં સુધીનો ઘસારો કેટલો આવ્યો? 1,40,000. કઈ રીતે આવ્યા? 1,40,000 21. હા સરસ, ચલો 21. કઈ રીતે આવ્યા 21? 40,000 ને કેટલી વાર ગણ્યા? તો આ ઈ તો લખતા હતા ક્યારના. જો 1,50 એક વાર બાદ કર્યો, બે ડેબિટમાં ક્રેડિટ. હા, તો આ ડેબિટ એમાં ક્રેડિટમાં 3 વાર ઘસારો માઇનસ કર્યો. જો 1 વાર, 2 વાર, 3 વાર. બોલો બાદ કરો. 1,50 માં 3 વાર બાદ કરો. હા, તો જો અહીંયા દેખાય. તો એક વાર અહીંયા બાદ છે એટલે 1,10 થયા. બીજી વાર બાદ કર્યા એટલે 70 થયા. ત્રીજી વાર બાદ કરો 40. અને જો બેલેન્સ કરો તો 70 માઇનસ 40 કેટલા? હા, તો વેચો એ તારીખને આ બુક વેલ્યુ લખી. તમે શું લખ્યું? બુક વેલ્યુ. બુક વેલ્યુ ને કોની હારે સરખાવાય? પ્રોફિટ લોસ જોતો હોય તો. હા, તો સેલ વેલ્યુ લખી. આનો મતલબ આ 30,000 લખ્યા ઉધાર, ડેબિટમાં ક્રેડિટ. હા, તો 70 માં 40 ગયા, કેટલા વધ્યા? હા, તો એ બુક વેલ્યુ લખી. બુક વેલ્યુ ને સરખાવી સેલ વેલ્યુ સાથે. જો બુક વેલ્યુ ને સરખાવ્યું સેલ. બે વચ્ચેનો ગેપ હું બોલા? પ્રોફિટ ઓન સેલ. હા, તો સેલ વેલ્યુ વધારે આવી એટલે નફો દેખાણો. અહીંયા ઘટતા હોત તો લોસ બોલવાનું. તો થોડું સમજાણું ક્યાં? ઓકે. તો આવા દાખલા હવે પહેલો દિવસ ગણો કે છેલ્લો દિવસ, આપણે એટલું કામ કર્યા કરવાનું છે આ ચેપ્ટરમાં. પહેલો દિવસ ગણો તોય ભલે, ચલો. હા, ખાલી આ ઘસારાની ગણવાની રીત બદલશે, બાકી આ બધું સેમ આવશે. આ પોઈન્ટ આ બધી જર્નલ, આ ખાતા બનાવવાની રીત બધું સેમ ટુ સેમ આવશે. સમજાણું થોડું પક્કો છે? ચલો, તો આવો જ દાખલો રિપીટ કરીએ એકવાર. જેમ કે ફાઇન્ડ ડેપ્રિસિએશન એન્ડ પ્રોફિટ લોસ અમાઉન્ટ. શું ગોતવાનું કીધું? ડેપ્રિસિએશન ગોતો અને બીજું હું ગોતો? પ્રોફિટ લોસ. ક્યાંય તમને કીધી જર્નલ લખો? તો ભાઈ જર્નલ ન લખવાના. ક્યાં કીધું મશીન ખાતું બનાવો? તો ન બનાવવાનું હોય. ચલો, તો હવે કેમ ગણો? આ લાઈન થોડી વાર ભૂલી જાઓ. ઇફ લખ્યું ને આ થોડીક વાર ભૂલી જવા. મશીન પર છે આવું ભૂલી જાઓ થોડી વાર. આટલા ડેટા આપ્યા. હું બેઝિક દાખલો પહેલા બનાવી દઉં. આને રવા દઈએ સાઈડમાં. હું બેઝિક દાખલો બનાવી દઉં પહેલા. 1/1/2015 ના રોજ એક મશીન પરચેસ કર્યું ₹3,80,000 માં, જેમની સ્ક્રેપ વેલ્યુ રાખેલી છે આપણે ₹30,000. યુઝફુલ લાઈફ જેમની રાખેલી છે, યુઝફુલ લાઈફ 5 year. કેટલા વર્ષ? 5 વર્ષ. 31/12/2018 ના રોજ મશીન સોલ્ડ આઉટ કરી નાખ્યું ફોર ₹1,05,000. હવે તમને હું પૂછું, ફાઇન્ડ આઉટ પ્રોફિટ અથવા લોસ ઓન એસેટ સોલ્ડ. એસેટ નું નામ મશીન ટૂંકમાં. અકાઉન્ટ આપણું ક્લોઝ કરીએ છીએ એઝ ઓન 31st December. તમને આટલું પૂછું,
2 માર્ક્સમાં ક્વેશ્ચન અથવા 4 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછે. તો પહેલા શું જોતું છે આપણે? પહેલા મારે આ જોતું છે હું. ચલો તો હવે જો હવે બીજા બુદ્ધિ આંકવા. પ્રોફિટ લોસ નું સૂત્ર હમણાં શીખવાડ્યું કઈ? પ્રોફિટ લોસ કેમ મળે? સેલ વેલ્યુ માઇનસ બુક વેલ્યુ. સેલ વેલ્યુ દાખલામાં આપીશ કેટલા વેચ્યું છે ને અહીં જો એટલે સેલ વેલ્યુ તો છે. બુક વેલ્યુ આપીશ ક્યાંય? તો બુક વેલ્યુ નું સૂત્ર હમણાં શીખવાડ્યું મેં. બુક વેલ્યુ બરાબર કેમ મળે? હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ ટિલ્ડેડ ડેપ્રિસિએશન. ટિલ્ડેડ ડેપ કેમ મળે? મિલકત ખરીદી ત્યાંથી અત્યાર સુધીનો ઘસારો. તો પેલા 1 વર્ષનો તો ગોતવો પડશે ને. તો ઘસારાનું સૂત્ર પેલા હું, પછી તો ટિલ્ડેડ લખશું. ડેપ્રિસિએશન અમાઉન્ટ નું સૂત્ર શું રાખ્યું છે આપણે? SLM મેથડ છે. એઝ પર SLM. એઝ પર SLM. એક્ઝામમાં આપણે સૂત્ર ન લખવાનું, બધા ખાલી આંકડા જ મૂકવાના. પણ શેના આંકડા મૂકવા એ તો ખબર પડે ને. હા, હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ સ્ક્રેપ વેલ્યુ ડિવાઇડ બાય યુઝફુલ લાઈફ. હવે આ 3 વસ્તુનું કોમ્બિનેશન કરજો, જવાબ આવી જાય તમારો ઓટોમેટિક. તો સ્ટાર્ટ કરી પાછું પ્રેક્ટિસ કરી. ચલો દાખલામાં મેં હિસ્ટોરિકલ કોસ્ટ કેટલી કીધી તમને? ખરીદ કિંમત 3,80,000. સ્ક્રેપ વેલ્યુ કેટલી રાખી આપણે? 30,000. યુઝફુલ લાઈફ કેટલી રાખી? 5 વર્ષ. ચલો બોલો. તો આપણે આવી ગયા 70,000. એક જવાબ મળી ગયો. તો આ જવાબ બે મળી જાય. બોલો હિસ્ટોરિકલ કોસ્ટ. તો હિસ્ટોરિકલ કોસ્ટ મળી ગઈ આપણને 3,80,000. ટિલ્ડેડ ડેપ્રિસિએશન મળી જાય, અત્યાર સુધીનો ઘસારો. 1 વર્ષ વાપરો તો ઘસારો કેટલો લાગે? હવે ચેક કરો. ખરીદી ત્યાંથી વેચો ત્યાં સુધી ઘસારો જોતો તમારે. તો ખરીદો આ તારીખ, વેચો આ તારીખ. બોલો કેટલા વર્ષ વાપર્યા? ડિસેમ્બરમાં વર્ષ પૂરું થાય તો 2015 આખો, 16 આખો, 17 આખો, 18. કેટલા વર્ષ વાપર્યા? 4. તો મલ્ટીપ્લાય બાય 4. 2,80,000. બોલો બંને વચ્ચેનો ગેપ. તો શું મળી ગયો તમને? બુક વેલ્યુ 1,00,000. ચલો આ મળી જાય તો આ બી મળી જાય. બોલો સેલ વેલ્યુ દાખલામાં આપી 1,05,000. બુક વેલ્યુ તો આગો દીધી 1,00,000. બોલો બંને વચ્ચેનો ગેપ. પોઝિટિવ જવાબ આવ્યો ને. આ પોઝિટિવ નો મતલબ વધારે રૂપિયા, આના કરતા વધારે આવે. વધારે આવે તો શું બોલાય? પ્રોફિટ ઓન સેલ. સમજાય છે ટોપિક? પાછો એક ક્વેશ્ચન રિપીટ કરો. ચલો પાછો એક ક્વેશ્ચન રિપીટ કરો. માની લો ખરીદ કિંમત છે 1/1/2012 ના રોજ 9,80,000. સ્ક્રેપ વેલ્યુ છે માની લો 50,000. યુઝફુલ લાઈફ છે 5 વર્ષ. મશીન સોલ્ડ કરી નાખ્યું 2,00,000 રૂપિયામાં. વેચવાની તારીખ રાખી છે 31/12/2014. ફાઇન્ડ આઉટ પ્રોફિટ એન્ડ લોસ. આટલા ડેટા તમને આપ્યા છે. આટલા ડેટા એક્ઝામમાં લખવાનો કેલ્ક્યુલેટર આ કઈ ક્યુએ તો છે નહીં. કેલ્ક્યુલેટરમાં કરશો તો રફલી ક્યાંક લખવું પડશે.
તો પ્રેઝન્ટેશન આવડે, નતર પછી જેમ જેમ એક્ઝામના દિવસો પાયા ને તો કે સીએ ન કરે, આખું વર્ષ કાંઈ ન કર્યું પછી સીએ ન કરે, એટલે નામ પાછું સીએ નું ખરાબ કરવાનું. ક્યાંક લખવું પડે, લખવી તો છેલ્લે આવડે, નગર અત્યારે કાંઈ ના આવડે. કેટલામાં ખરીદવાના ડેટા આપ્યા છે, કેટલામાં વેચવાના ડેટા આપ્યા છે, પ્રોફિટ લોસ કેમ ગોતાય બધાના સૂત્ર કહી દીધા મેં તમને. હવે વર્ષો સુધી રિપીટ કરવાનું છે. કેટલામાં ખરીદો? 9,80,000. સ્ક્રેપ વેલ્યુ 50,000. યુઝફુલ લાઈફ 5 વર્ષ. ક્યારે વેચો? 31/12/2014. કેટલામાં વેચો? 2 લાખ. અને તમને એક્ઝામમાં કીધું કે આપણું વર્ષ પૂરું થાય છે ડિસેમ્બર મહિનામાં, આનો પ્રોફિટ લોસ ગોતી ગયો. તો પહેલા મારે શેની જરૂર પડે? પ્રોફિટ લોસ જોતી હોય તો આમ જોઈ તો સૂત્ર તો પહેલા આ જોઈ, પણ આના માટે ડેટા બધા ઘટે, એટલે પહેલું જોઈ મારે ડેપ્રિસિએશન. શું ગોતવું પડે? તો 1 વર્ષનો ઘસારો ગોતી લો પહેલા. 1,80,000. પછી બીજું જોશે મારે બુક વેલ્યુ. બુક વેલ્યુ હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ ટિલ ડેટ ડેપ્રિસિએશન. એટલે હું મિલકત ખરીદી ત્યાંથી જે તારીખનો તમારે બુક વેલ્યુ જોતી, આપણે વેચ્યું ત્યારની બુક વેલ્યુ જોતી છે, તો વેચી ત્યાં સુધીનો ટોટલ ઘસારો. ચલો કેટલા વર્ષ વાપરા જો તો 2012 આખું, 2013 આખું, 2014. કેટલા વર્ષ વાપરા? 3 વર્ષ. તો જે ઘસારો આવ્યો એને ગુણ્યા 3 વર્ષ કરી દો. ઘસારાની રકમ કેટલી હતી? 1,86,000. ગુણ્યા 3 કરી દો. 5 લાખ. આટલો ઘસારો ગણ્યો. હિસ્ટોરિકલ કોસ્ટ કેટલી હતી? 9,80,000. 980 માંથી તમે જે આંકડો બોલ્યા માઇનસ કરો તો 4,22,000 શું મળ્યું? બુક વેલ્યુ. સેલ વેલ્યુ કેટલી છે? તો 2 લાખ માંથી તમે જે રકમ કીધી 4 લાખ સમથિંગ એ બાદ કરી નાખો. આ તો નેગેટિવ જવાબ આવ્યો. શું જવાબ આવ્યો? નેગેટિવ. નેગેટિવ જવાબ આવ્યો તો લોસ થઈ ગયો. એનો મતલબ બુક વેલ્યુ કરતા વેચાણ કિંમત ઓછી છે તો નુકસાન ગયું. તેને કહેવાય લોસ ઓન. નેગેટિવ જવાબ આવે તો બાજુ લખવાનું લોસ ઓન સેલ. સમજાણું થોડું? પણ મેં આમ કરી દીધું હોત તો કેમ સર? એમ કરી દીધું હોત તો મેં બધું આમ કરી દીધું હોત તો અહીંયા કરી દીધું 4 લાખ 420 કરી દીધા. લો ભાઈ લો. એનો એ જવાબ એમાં કઈ ફરક પડે? તો પડતો હોય તો પાડી દે ફરક. -2,000 એટલે શું કહેવાય? માઇનસ એટલે લોસ ઓન સેલ. જે આવે બધાને સરખો જવાબ ન આવે, એટલે પ્રોફિટ લોસ એવું નહીં. આપણે તો પ્રોફિટ લોસ બોલવું પડે. કા પ્રોફિટ કા લોસ. પ્રોફિટ 1,84. સરસ. ચલો પ્રોફિટ 1,84. પ્રોફિટ કે લોસ? પણ પ્રોફિટ. ચલો 3 આન્સર થઈ ગયા. આખો દાખલો વાંચવાનો તો ખબર પડે. ખાલી અડધું વાંચો તો ખોટું પડે. પહેલેથી આંકડા વાંચતા જાઓ, નામ વાંચતા જાઓ, એટલે ક્યાંક ખબર પડે કે હવે શું થયું. 91,000 પ્રોફિટ. તો જોવાનું આપણે ક્યાં મિસ્ટેક કરી દીધી જોવાનું. સર તો મેં તો તારીખ જ નો જોઈ.
કે પછી મેં તો રૂપિયા જ નહોતા જોયા? બેમાંથી એક થયો છે. તમારે કેટલો જવાબ આવ્યો તો? 2000. હા, તો તારીખ ભૂલી ગયા. આ એક્ઝામમાં જ આવું થાય. આજે અત્યારે કર્યું ને એ સેમ એક્ઝામમાં થાય. ક્યાંક વસ્તુ જોવામાં મિસ્ટેક કરી દેશું. આ ડેટ ખોટી જ દેખાઈ જશે, કા રકમ ખોટી જોવાઈ જશે, આવી મિસ્ટેક થશે. ચલો, પ્રોફિટ કે લોસ? તો પહેલું કામ તો મને ઘસારો આપો. પહેલા વર્ષમાં દર વર્ષે ઘસારો કેટલો ગણાય? પહેલા 1,86,000. ચલો, આખો વર્ષ વાપરું તો યાદ આવે? પૂરેપૂરા આનું નામ ખબર છે? ક્યાંક પાછું યાદ કરો. ક્યાંક આનું નામ ક્યાંક ગુજરાતીમાં લખે, ખોટું પડાઈ દે એવું કીધું હતું. એક વર્ષ પૂરું વાપરું ને તો 1,86,000. ચલો, કેટલો સમય મિલકત વાપરી? જરા ડેટ ચેક કરો. 2 વર્ષ, 2012 આખો, 2013 આખો, 2014 આખો, 2015 અડધો. આખો નહીં, અડધો એટલે 0.5 કહેવાય. હા, તો 3 વર્ષ આખા વત્તા અડધું વર્ષ, અડધું એટલે 0.5 કહેવાય. તો બોલો, 3 વત્તા 0.5, 3.5 એટલે 3.5 વર્ષ કહેવાય. એક વર્ષનો ઘસારો કેટલો છે? 1,86,000. તો 3.5 વર્ષનો ઘસારો કેટલો? 6,91,000. આ મને ટિલ્ડેડ ડેપ્રિસિએશન મળ્યો. શું મળ્યો? ટિલ્ડેડ. ચલો, હિસ્ટોરિકલ કોસ્ટ 9,80,000. ચલો, 980 માંથી 651 ટિલ્ડેડ ગયા, 3,29,000. આ હું મળ્યું? બુક વેલ્યુ. સેલ વેલ્યુ આપી દાખલામાં મેં 4,20,000 કરી દીધા. ચલો, બે વચ્ચેનો ગેપ ગોતી ગયો. પોઝિટિવ જવાબ આવ્યો તો પ્રોફિટ, નેગેટિવ જવાબ આવ્યો તો લોસ. તો આવું થાય ઘણી વાર કે આખું વર્ષ રાહ જોવો ને આપણે, વર્ષ પૂરું થાય પછી વેચવી, અને એ તારીખે કોઈ ન લેવાય પછી બીજું વર્ષ આખું પાછા યાદ કરી કે હમણાં વર્ષ પૂરું થાય પછી વેચો વર્ષના અંતે. એવું ન હોય, ગમે ત્યારે મન ફાવે ત્યારે વેચી શકીએ. તો આમ ડેટ બસ આવી બદલીને આપશે. હમણાં આગળનો દાખલો સોલ્વ કરો ને એ શીખવાડું છું. ચાલો, માન લો આપણે સમજવા માટે હવે આમ આપ્યું તો 2,50,000. સ્ક્રેપ વેલ્યુ 50,000. યુઝફુલ લાઈફ 4 વર્ષ. મશીન સોલ્ડ કરી કાઢ્યું 31/12/2014 ના રોજ. પ્રોફિટ એન્ડ લોસ ગોતી દો. તમને એવું કહી દીધું, આપણે કીધું હમણાં જ ગોતી દીધી. આટલા ડેટા પાછા આપ્યા, એટલા ડેટા. ખાલી 20 નો હોય ને, આગળ પાછળ ક્યાંક નામ હોય, પ્રોફિટ કે લોસ. હા, તો એ તમારે બોલવું પડે. હવે માની લો તમને આમ ન કીધું, હવે આમ કીધું. હવે તમને આવું ન કીધું, તમને કીધું પ્રિપેર કરો મશીન અકાઉન્ટ એન્ડ ડેપ્રિસિએશન અકાઉન્ટ. પ્રોફિટ લોસ ને એવું ના પૂછો તમને, તો હવે શું કરશો? તો ખાતા બનાવવાના. ચલો, મનમાં જર્નલ બોલવાની, ખાતા બની જશે ઓટોમેટિક. ચલો, દોડાઈ દઈએ. ચલો, તો સ્ટાર્ટ કરીએ આપણે આ દાખલો. એટલે એકવાર રિપીટ થઈ જાય, જર્નલ પાછી મનમાં યાદ આવી જાય. ચલો, તો પહેલું કામ મશીન ખાતું બનાવવાનું. અકાઉન્ટનું ફોર્મેટ ખબર હોવી જોઈએ. પેલા ડેટ, પર્ટિક્યુલર, લેઝર ફોલિયો. ફરીથી બોલો, લેઝર ફોલિયો, જર્નલ ફોલિયો, અમાઉન્ટ. તો બે બાજુ બનાવવું પડે પેન્સિલથી અને સ્કેલનો યુઝ કરીને. આના કરતા ઘણા કે આપણો તો હાથ જ છે ને એ સ્કેલ જેવો છે, ગમે એને પાડી દે. બરાબર છે? હા, ચલો. તો
તો આની હવે મનમાં જર્નલ બોલવાની પહેલા ખરીદ કિંમત બી આપી છે આપણને 1/1/2012 તો મનમાં મશીન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ તો લેઝર પોસ્ટિંગમાં સામેનું નામ જો જર્નલ બોલ્યો રિપીટ કરી મશીન આવે તો ઉધાર ચેકથી પૈસા ચૂકવા તો ટુ બેંક અકાઉન્ટ આ લોકો જાણી જોઈને જર્નલ નહીં પૂછે કારણ કે જર્નલ પૂછે ને તો જર્નલ લખીને લેઝર પોસ્ટિંગ આવડી જાય જર્નલ જોઈને લખી નાખે ખાલી અકાઉન્ટ બોલે એનો મતલબ એને મગજમાં જર્નલ બોલવી પડે અને મગજ આપણું ખબર છે ને કેવું હોય પાછું ઘણી વાર હાલે ઘણી વાર નો હાલે ઘણી વાર રિહાઈ જાય નો હાલો એ કે આ ખવડાય તો હાલું લાલચ આપે આપણે તો 2 ને 50 ચલો હવે જોવાનું પાછું એક્ઝામ બોલો 2012 ક્યાંય વેચું એવું કીધું જ તમને તો આખો વર્ષ વાપર્યું ને તો એના ઉપર શું લાગે ડેપ્રિસિએશન ઘણો મનમાં જર્નલ ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ ટુ મશીન બોલ્યા જમા બાજુ ડેટની કોલમમાં ડેટ લખી દેવાની સામે નામ લખી દેવાનું ભાઈ શેની ઘસાર અહીંયા લખવાની છે એન્ટ્રી તો કે ડેપ્રિસિએશન કેટલા રૂપિયા તો ગણતરી ક્યાંક બતાડવી પડે ને એક્ઝામમાં કે ભાઈ ઘસારો કેટલો તો આની એક વર્કિંગ નોટ બનાવવાની ડેપ્રિસિએશન અમાઉન્ટ બરાબર સૂત્ર લખવાની જરૂર નથી હિસ્ટોરિકલ કોસ્ટ એમ સીધા આંકડા લખી દેવાના હિસ્ટોરિકલ કોસ્ટ 2,50,000 માઇનસ ટિલ ડેટ ડેપ્રિસિએશન ટિલ ડેટ લખવી તો શું મળે બહુ આપણે બુક વેલ્યુ થોડી જોતી હજી તો ઘસારો જોઈએ તો માઇનસ સ્ક્રેપ 50,000 ડિવાઈડ બાય યુઝફુલ લાઈફ 4 યર તો કેટલો ઘસારો ગણાનો 50,000 ચલો તો 50,000 ની વર્કિંગ નોટ અહીંયા લખશું વર્કિંગ નોટ 1 કે 50,000 આ રીતે ગોતા ચલો બીજું ઓર તમને બનાવવાનું કીધું ખાલી મશીન થોડી કીધું તમને બીજું શું કીધું ડેપ્રિસિએશન ખાતું બનાવો ચલો તો આપણે ડેપ્રિસિએશન ખાતું બનાવી દઈએ આને કે આ બાજુ આવી જાય ભાઈ ઓકે હવે અહીંયા આપણે ડેપ્રિસિએશન ખાતું બનાવી દઈએ ચલો મનમાની જર્નલ બોલ્યા હતા ને રિપીટ કરવાનું ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ એટલે ડેબિટ બાજુ અને સામે નામ શું બોલ્યા હતા તો મશીન અકાઉન્ટ તો લેઝર પોસ્ટિંગમાં સામેનું નામ કેટલો ઘસારો ગણ્યો આપણે 50 તો લખી દીધા 50 આ કયા ખાતાનો પ્રકાર ડેપ્રિસિએશન નોમિનલ ખાતા વર્ષના અંતે શું થાય ક્લોઝ થાય ટ્રાન્સફર થાય ક્યાં ક્લોઝ ટ્રાન્સફર થાય તો આની પાછી જર્નલ બોલવી પડે P&L અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન તો ટુ ડેપ્રિસિએશન જમા બાજુ સામેનું નામ તો સામેનું નામ શું બોલ્યા P&L અકાઉન્ટ કેટલા છે 50 લો ટોટલ થઈ ગયું કામ પૂરું લો પહેલું વર્ષ પૂરું હવે વિચારો આ નોમિનલ ખાતો છે આ તો રિયલ ખાતો છે તો આની તો વર્ષના અંતે શું થાય બેલેન્સિંગ થાય તો આપણે ત્યાં બેલેન્સ લખવી પડે બાય બેલેન્સ કેરી ડાઉન ચલો કેટલી બેલેન્સ આવશે તો આ બાદનો સરવાળો 250 ટોટલ ચલો અહીંયા 250 લાવવા કઈ ઘટતા છે અહીંયા 50 છે ને 250 છે કેટલા ઘટ્યા 2 લાખ તો લખ્યા 2 લાખ ચલો વેચો ક્યારે 31/12/2014 ચલો પહેલું વર્ષ ગયું નવા વર્ષે બેલેન્સ આગળ આવે તો બેલેન્સ બ્રોડ એટલે બેલેન્સ અહીંયા લાવવાની જોઈએ એક્ઝામ આવે એરો કંઈ લગાવવાનો છે જ નથી ચલો તો પાછો ચેક કરવાનો 2013 મિલકત વેચી છે આખો વર્ષ વાપરી
તો ઘસારો પાછો ગણવો પડે. મનમાં જર્નલ ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. તો ડેપ્રિસિએશન ની સામે નામ શું બોલ્યા? મશીન. તો અહીંયા લખ્યું મશીન. SLM માં દર વર્ષે ઘસારો કેવો લાગે? સેમ. તો લગાડી દીધો. બીજું આ બાજુ સામેનું નામ શું બોલ્યા? મશીન ની સામેનું નામ ડેપ્રિસિએશન. તો ડેપ્રિસિએશન દર વર્ષે ઘસારો કેવો લાગશે? સેમ. બોલો કયા ખાતાનો પ્રકાર? નોમિનલ ખાતા વર્ષના અંતે શું થાય? ક્લોઝ અથવા ટ્રાન્સફર, જે બોલે. તો ડેબિટ વાળું ખાતું ટ્રાન્સફર કરવા જર્નલ શું બોલશું? P&L અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન. એટલે જમા બાજુ સામેનું નામ બાય P&L અકાઉન્ટ. દર વર્ષે 50 લખ્યા કરશું. હવે તમને લાગે છે ભૂલથી આ લોકો તમને ડેપ્રિસિએશન ખાતું પૂછે એક્ઝામમાં? કેમ ન પૂછે? કારણ કે આપણે એટલા ભાગશાળી ન કહેવાય. હવે વિચારવાનું કેમ એવું બોલ્યા? એક ને એક માહિતી 3 વાર છાપવાના માર્ક્સ મળે. ખાલી એક આંકડો બદલે, બાકી બધું એસિટી જાય. આવું ગોખવાનું બેઠું એક વાર લખ્યું ને છાપ્યા કરો, ખાલી આ એક આંકડો બદલવાનો. ધેટ્સ ઓલ. નહીં આવું એટલે ન પૂછ્યા. લખ્યું એના માર્ક પૂછ્યું એટલે માર્ક્સ આપવા પડે. અને એક ને એક માહિતી 3 વાર લખવાના માર્ક્સ આપે તો બધા પાસ થઈ. અને ઇન્સ્ટિટ્યૂટ કે એકાદ બે વ્યક્તિને પાસ થાય, બાકીને અહીંયા રાખવાના હોય પાછા હથવારો કરવા. તો આની બેલેન્સ કાઢવાની બાય બેલેન્સ કેરીડ આઉટ. ચલો તો આ બાજુનું ટોટલ 2 લાખ. ચલો અહીંયા ટોટલ 2 લાખ કરવા માટે ઘટે છે કઈ? કેટલા રિમેનિંગ છે? 1,50,000. ચલો હવે આ બેલેન્સ આગળ આવશે પાછી. ચલો એને આગળ લઈ લઈએ બેલેન્સ. ચલો આ બેલેન્સ ને ક્યાં લઈ લઈએ આપણે? આગળ લઈ લઈએ. ચલો આગળ આવી જા. આગળ આવી. ચલો આને કીધું પાછળ લઈ જા. પાછું ચલો તો બેલેન્સ આગળ લઈ લેવી. 1/1/2014 તો બેલેન્સ બ્રોટ ડાઉન. કેટલા આવી ગયા બેલેન્સ? 1,50,000. ચલો જો 2014 માં કોઈ ઘટના બની છે? શું થયું છે? વેચાય એનો વાંધો નહીં, પણ કેટલો સમય પહેલા વાપરું એટલો ઘસારો ગણવાનો. બોલો આખો જાન્યુઆરી 2014 વેચ્યો ક્યારે? ડિસેમ્બર 2014. કેટલો સમય વાપર્યું? આખો. તો આખા વર્ષનો પહેલા મનમાં જર્નલ ઘસારો. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ 31/12/2014. સામેનું નામ અહીંયા આવશે ડેપ્રિસિએશન. આખો વર્ષ વાપર્યું ઘસારો 50. અહીંયા સામેનું નામ આવશે ટુ મશીન અકાઉન્ટ. અને ઘસારો પાછો કેટલો આવશે? 50. કયો ખાતું? આ વર્ષના અંતે બંધ કરો તો પાછી એની જર્નલ રિપીટ થાય. P&L અકાઉન્ટ ડેબિટ ટુ ડેપ્રિસિએશન અકાઉન્ટ. જમા બાજુ સામેનું નામ 50. જેવી આ જર્નલ લખી તો એને તમને કીધું હતું કે ઘસારા ખાતું બનાવી તો વેચ્યું ત્યાં સુધીનું બનાવવાનું. કારણ કે પછી ઘસારો લાગે જ નહીં. કેમ નો? અરે લાઈફ તો 4 વર્ષની છે, પણ આપણે 4 વર્ષ વાપરા પહેલા જ વેચી તો અહીંયાથી પછી આગળ ખાતું ન બને, વેચાઈ ગયું એટલે. ચલો હવે અહીંયા વેચ્યું તો હવે એની જર્નલ. ચલો મશીન વેચવી તો ધંધામાં આવે કે જાય? જાય તો જમા. તો આની જર્નલ મનમાં બોલવાની. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ મશીન અકાઉન્ટ. જમા બાજુ વેચ્યો એટલે સામેનું નામ બેંક અને કાઉન્સમાં હું લખી દેવાનું SV સેલ વેલ્યુ. કેટલામાં વેચો? 1,20,000 લખાય.
હવે આ ઓટોમેટિક પ્રોફિટ લોસ આપી ગયું, ગોતવો ન પડે, ઓટો પ્રોફિટ આવી ગયો, ઓટો લોસ આવી ગયો. ચલો બે ભાગનો સરવાળો મેચ કરવા કશે ઘટે છે? ચલો આ બાજુ કેટલા છે? અહીંયા તો 1/70 છે. બોલો અહીંયા 1/70 લાવવા ઘટા કાંઈ? કેટલા ઘટા? 20. તો અહીંયા લખવા માટે જર્નલ જોઈ પેલા. ક્યાં ઘટ્યા? 20,000 ઘટે છે ક્યાં? મશીન ખાતામાં. તો જર્નલ લખાય મશીન અકાઉન્ટ ડેબિટ અને વેચવાથી થયો કહેવાય આ પ્રોફિટ. તો P&L અકાઉન્ટ પ્રોફિટ ઓન સેલ. અને જો મારે આની ગણતરી દેખાડવી હોય પ્રોફિટ લોસ ની, તો એ પણ બતાવી શકાય. પ્રોફિટ લોસ ની ગણતરી કે ભાઈ કોઈ કે નહીં સર પ્રોફિટ લોસ ની ગણતરી બતાડો. ચલો તો પ્રોફિટ લોસ ની ગણતરી બતાડી દઈએ આપણે. ચલો તો પ્રોફિટ લોસ માટે પહેલા મારે શું જોશે? બુક વેલ્યુ. ચલો બુક વેલ્યુ હિસ્ટોરિકલ કોસ્ટ 2,50,000 માઇનસ ટિલ્ડેડ આપે છે. એક વર્ષનો ઘસારો 50. કેટલા વર્ષ મિલકત વાપરી? 3 વર્ષ. બોલો 50,000 ગુણ્યા 3 તો બે વચ્ચેનો ગેપ 1 લાખ. શું મળ્યું? 1 લાખ બુક વેલ્યુ. ચલો પ્રોફિટ લોસ મળી જાય. હવે જરા ચેક કર્યા. સેલ વેલ્યુ 1,20,000, બુક વેલ્યુ 1 લાખ. બે વચ્ચેનો ગેપ પોઝિટિવ જવાબ આવે તો કહેવાય પ્રોફિટ ઓન સેલ. તો આ સૂત્રના ફોર્મમાં લખ્યું, આ સૂત્રના વગેરે લખી નાખ્યું. આ સૂત્ર જ લખ્યું તો હરખું જોવો ને તો શું હતું પ્રોફિટ લોસ નું સૂત્ર? સેલ વેલ્યુ માઇનસ બુક. તો સેલ વેલ્યુ છે માઇનસ બોલ્યા હતા ને, તો ડેબિટ માં ક્રેડિટ માઇનસ. તો જોજો 1,50 માંથી 50 પેલા બાદ કરો તો આનો મતલબ અહીંયાથી 50 હટાવી દો, આમાંથી 50 હટાવી દો, કેટલા કહેવાય? બની ગઈ બુક વેલ્યુ. લો ધેટ્સ ઓલ. હવે બની ગઈ બુક વેલ્યુ. ઉધારમાં જમા એન્ટ્રી શું કરે? માઇનસ. હા તો સેલ વેલ્યુ માઇનસ બુક વેલ્યુ. બોલો પ્રોફિટ લોસ મળી ગયો. હા આવું હતું ક્યાં? તો 2 વર્ષ લખતા હતા ને આવું લખતા હતા ક્યાં? અચ્છા સર એવું હતું? મેં કીધું હા એવું હતું. એટલે આંકડાને લખ્યા નહીં કરવાનું, જોવાનું શું કરો છો પેલા. એકવાર કોન્સેપ્ટ સેટ થઈ ગયો કામ પર, આનું આ તમને ઈઝી લાગવા મળશે ને મજા આવશે ભણવાની. એકવાર આવડે ને પછી બહુ મજા આવે. એ પેલા નો મજા આવે. કોઈ પણ વસ્તુમાં એની બનાવટ ખબર પડી જાય પછી ખેલ ખેલવાની મજા આવે. કેમ ક્રિકેટ હોય તો આપણે ક્રિકેટ રમવા ઘણાને કેવો તડકો હતો તોય તડકો ન લાગ્યો અને રીમા બાજુમાં તો એક સ્ટુડન્ટ પડી ગયો, ફ્રેક્ચર હતું એને, આ નાનું એવું ફ્રેક્ચર હતું તો એ દોડતો હતો કે નહીં સર ભલે ફ્રેક્ચર કે દોડવું છે આપણે કે સર ઘણા ટાઈમ પછી રમવાનો મોકો મળ્યો છે, રમી લીધું. 2-3 વાર તો દોડી નતો એક તો બરાબર તોય દોડતો હતો. એનો મતલબ મજા આવી ને એકવાર પછી બધો દુઃખ ભૂલાઈ જાય. અને મજા ન આવતી નો દુઃખ હોય ને તો યાદ આવે આપણને તો દુખાવો છે, તમારી કેમ માનતી આપણે આવું થાય. એટલે આ બધો ખેલ છે ને હવે ઈચ્છાનો ખેલ છે. ઈચ્છા ન હોય કાંઈ ન થાય, ઈચ્છા છે ને તો બધું થાય. પર્વત જેવો પર્વત તૂટી જાય તો પછી તો બીજું શું હોય? દશરથ માનજી આવડું થોડું થોડું સરસ. ચાલો તો લખતા હોય એ લખે, વાંચતા એ વાંચે. જેને જે હા QR ની રાહ જોતા હોય QR લઈ લે પેલા. અને જેને માની લો બોર્ડ ઉપરથી નથી લખવું એ આગળના 152 નંબરનો દાખલો, 153 નંબરનો દાખલો એ બે ટ્રાય કરે. રફલી તો રફલી કઈ વસ્તુ જેમ મજા આવે. બે રોલ નંબર 43 કોણ છે? 43 ઘરેથી ગણીને આવ્યા કે અહીંયા તો બહુ ઉતાવળ હતી.
ખાના બનાય કાંઈ નથી બનાવ્યા. પેન્સિલનો યુઝ જ નથી કર્યો. તારે સામું જ છે જો. અહીંયા આ બધું બનાવવું પડે. આ આપ્યા છે એ લોકો એના આપ્યા છે, આપણે નથી. આપણે બનાવવું પડે પેન્સિલ. જો અહીંયા છેકથી ખાના દેખાતા છે, દેખાય છે ને? જો તમે બનાવવાના વ્યવસ્થિત બનાવો ને. અડધી કલાકનું મેક્સિમમ હોમવર્ક આપો છો. ઉપર ટાઈમ લખીને આપો છો, એટલા કલાક આટલી મિનિટ જ થાય, એનાથી વધારે મિનિટ નહીં કરતા.